હા મિત્રો ફૂલબાકાજી કી મિત્રો જેવું શાંતિ જ આપણે આપણા ઘરે આવી ગયા જોઈ લો બાકી ફૂલબાકાજી કી હતા બધું એમને એમ પડ્યું હો આપણે આવી ગયા બાકી યાર મયંક એટલે અત્યારે આવી ગયા કાલ રાતે મોડા આવ્યા હતા લગભગ 8-9 વાગતાના તો બધું એમને એમ જ પડ્યું આ બધું અત્યારે ગાડી 3-4 મહિના ઘર બંધ નહોતું ને એટલા માટે બાકી યાર આપણું ઘર જવો ફૂલબાકાજી કી રેડી અને એટલા માટે બાકી અત્યારે તો આવી ગયા સાફ સફાઈ કરીને આખો ઘરનું ટૂર આપી આપણે તો થોડી સાફ સફાઈ કરી લઈએ બધું પડ્યું હોય ને જો એમ નથી એટલા માટે બધું સાફ સફાઈ કરીને પછી મળીએ તેમ તો મયંક ને થોડું જોર આવે એટલા માટે એટલે અમે થોડું સાફ સફાઈ કરી પછી તમને બધા સાફ સફાઈ ચાલુ થઈ ગઈ બાકી ફૂલબાકાજી કી મયંક મકવાણા ઈન ઘર ચાલુ થઈ ગયો કામે જોવો કામકાજ ચાલુ થઈ ગયું ઘરનું સાફ સફાઈ ચાલુ થઈ ગઈ જોવો ખાલી ફૂલબાકાજી કી હે ને મયંક કદી ઘરે આવડતો નહીં પણ કામે વર્ગી ગયો છે બધું કામકાજ ચાલુ થઈ ગયું ફૂલબાકાજી કી મયંક ભાઈ તમે શું કહેવા માંગશો આના ઉપર ના એ વાત નહીં હો ભાઈ મને ના હું ચડી શકતો નહીં પણ એને મેં ચલાવ્યા છે કોઈ કશું કરતો નહીં બાકી મેં ચડી ગયો બી હાલ પણ એ હે ને તે હે ને શું કહેવાય કાંઈ કરતો નહીં એટલા માટે કર ચાલુ કરા હું કરા કરું એક તો આયા પગમાં ફ્રેક્ચર થઈ બેઠો હું અને તમારું કામ ભાઈને શરમમાં પાવર ફૂલ શરમમાં એને શરમ ભાઈ ઘરનું કામ કરવાનું હોય કે બિઝનેસનું કામ શું હોય હા તો કરો આડો કરો તમે કરો તમે તો ન્યા ચપાટા મમ્મી અમને કામે વળગાડીને જોવો તમે દેખાડો એ તારું હાચવી તું બેહી જઈ તો ભાઈબંધો આપણે અત્યારે જઈ ગયા મારા બાના ઘરે ખાવાનું અહીંયા બનાવ્યું અત્યારે બનાવ્યું નહીં જો અમારું ખો એટલે અહીંયા જઈને લોકેશન જેવી ઘરની તલાવલાની બાજુમાં જોવો ખાલી લોકેશન લોકેશન આપણું ઘર તો વાંધો નથી દેખાડો હમણાં મસ્ત થોડું સાફ સફાઈ કરીએ આખો શું કહેવાય હોમ ટૂર આપીએ આપણે જો આરી બાકી અમારું ઘરનો નજારો જો ખાલી એ આ ઢાર ચડી ગયો હા આવ્યો તો ઢાર ખાલી હા આવ્યો તો ઢાર આપણો બૂમ પડાયો હોય ને ઢાર એ આવી ગયા આપણું ઘર જો આપણું ઘર હરીએ ખાલી એક વાત કહું લાઈટ ગઈ હ બહુ ગરમી લાગી છે બાકી ફૂલબાકાજી કી હ જો અમારું ઘરનું અહીંયા બેઠા અંદર આજે જો રૂમ જો બાકી ભૂખા પડે આજે પલંગ અને અમે આ બેઠા બાકી ગરમી પાવર ફૂલ હ એટલે બેઠા ઘરની બહાર તલાવડું અને એક્ટિવા મોજ ધરિયા તો ભાઈબંધો જેવું શાંતિ બાકી હવે સાફ સફાઈ તો થઈ ગઈ જો રેડી બધું થઈ ગયું હા સાફ સફાઈ ક્લીન બધું થઈ ગયું હવે નાવા જઈએ પાણી તો નહીં આવ્યું પણ હવે નાવા જઈએ જો એટલે નહીં ભાઈ મળું કપડાં પહેરીને મસ્ત આજે બાથરૂમ એટલે નહીં ભાઈ મળું તો ગાઈસ અત્યારે આપણે હવે નહીં ભાઈ તૈયાર થઈ ગયા હા જોઈ લો બાકી હવે ચા બનાવવાની થાય છે તો મસ્ત ચા બનાવીએ આપણે ચા બનાવીએ એટલે હવે તો મસ્ત કડક ચા બનાવવાની થાય છે બનાવીએ ચા બનાવીએ પણ દૂધ થોડું ઓછું હોય એટલે દૂધ લઈ આવીએ પહેલાં મસ્ત જો દૂધ ઓછું હોય તો દૂધ લઈને આવીએ હાલો તો દૂધ લઈને આવી ગયા હા મેં એક્ટિવામાં જઈએ દૂધ લેવા જો દૂધ દેખાડતો હોય ભાઈ દૂધ આવી ગયું ઘરે જઈને ચા બનાવીએ ભૂક્કા જેવી બનવું ના કે તમે આ જીવડાને કોઈ ઓળખો છો આને કોઈ ઓળખો આને શું કહેવાય કોમેન્ટમાં કહો આને શું કહેવાય ચા બનાવી આડો મસ્ત છો બાપો ચા બની જુઓ તો હાલો આપણે ટેરેસ ઉપર જઈએ ટેરેસ ઉપર
તો ટેરેસ ઉપર જવાનો રસ્તો માં કાવો થઈ ગયો. હવે વાંદરા તો નહીં ને. તો મિત્રો આપણે આવી ગયા ધાબા ઉપર પેલા ફૂલ બાકા ચીકી ધાબા ઉપર છે. કેવું પડે ધાબા ઉપર પલંગોનો બધો કચરો પડ્યો, બીજું કાંઈ નહીં. આવું તો હોય જ, ચાલ્યા કરો. જોવું ખાલી તગર નહીં આગળ જેવું તલાવડું મોટું થઈ થયું. મસ્ત સનસેટ થઈ રહ્યો, બાકી ફૂલ બાકા ચીકી થઈ રહી. મયંક ખારો ત્યાં મેદાનમાં જો લાગે રમવા. હું અહીંયા હું ઘર ટૂર આપો તો પણ મેળ જ ના, સાફ સફાઈ ચાલુ હતી એટલે ઘર ટૂર થયો નહીં. જો આ શેડ હ કેટલું મસ્ત મોટું દેખ જો, ખાલી આપણો ઇલાકો જો મસ્ત સનસેટ થઈ રહ્યો. જો દેખાડો તમે દેખાતો હોય છે. મસ્ત સનસેટ થઈ રહ્યો. ફરીએ શું કરીએ, મસ્ત ધાબો મારો. બાકી બૂમ પડાય એવું જો દેખાતો નહીં. મયંક પેલા મેદાનમાં શું કરવું, બોલાવું કે નહીં બોલાવું? હા એને બોલાવું પેલો. બંધો મયંક આવી ગયો. ફટાફટ ઉપર આવો. મયંક આવી ગયો. મયંકને પૂછે મયંક અમારા ગામડા વિશે શું કહેવા માંગે? મયંક ભાઈ તમે આપણા ઘર વિશે શું કહેવા માંગશો? ફેવરેટ ઘર છે, સારું ઘર છે મારું. હે હજુ બનાવવાની વાર છે પણ મસ્ત ઘર છે. તમે ક્યાં જઈને આયા? આમ ડોસી રમવા જતા. આમ તમે આમ ક્યાં જઈને આયા? અત્યારે અમે કાંઈ કહેવા માંગશો? અમે અત્યારે હું મહાદેવમાં જઈને મહાદેવમાં જઈને એટલે આમ તમે મસ્તી કરીને શું કરીને આયા? ડોસી રમવા જતો. આ માણસ કેટલા વાગ્યાનો છે પૂછો ખાલી આને. હવે તો મને નહીં ખબર. રખડવા ગયો તો. અને આજે પહેલો દિવસ કેવો રહ્યો આપણા ઘરે ગામડામાં? કેવો સારો ગયો. મસ્ત ગયો એમ. તો હજુ કેટલા દિવસ રહેવાનો પ્લાન છે આપણો? 2 દિવસ હવે પાક્કા. 2 દિવસ પાક્કા. બાકી નજારો તો ફૂલ બાકા ઝીકી છે, વરસાદ આવ્યો એવું. તો અભિયાન મયંક આવો તો હવે થંબનેલ બમને થોડું લઈએ. બાકી મયંક આમ તમે આપણા ચાહક મિત્રોને શું કહેવા માંગશો? ચાહક મિત્રો હવે તમે અડધા એવા છો કે અડધા એવું નહીં, તમે આમ આપણા વિડીયો વિશે શું કહેવા માંગશો? કે લાઈક શેર એવું કાંઈક બોલો. લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો. હા, અને તમને વધારે પસંદ આવ્યો આ વિડીયો હું એજુ ફ્રેમમાં, તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને જો થોડું સારું આમ લાગ્યું હોય કે ના વિડીયો સારો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ફોલો અવર ન્યૂ વિડીયોઝ એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. તમે ક્યાં કહેવા માગો છો? એમ ક્યાં કેમ સારું? બાય બાય, ટાટા બાય.